બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। રાજ્યમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદને લઈ ડીસા તાલુકા ગ્રામીણ વિસ્તારોમાં બાજરીના પાકને નુકસાનની ભીતિથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો। બનાસકાંઠા જિલ્લામાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। ડીસા ગ્રામીણ વિસ્તારમાં કંસારી, બાઈવાડા, થેરવાડા, જેરડા, વિઠોદર, જાવલ, વિરુણા, રોબસ, ધાડા, તાલેપુરા, ધનેપુરા, ભડત વગેરે વિસ્તારોમાં અહીં સવારથી જ ગાજવીજ સાથે વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં ખેતર માપણી ભરાઈ ગયા છે। આ ઉપરાંત ખેતરોમાં પાણી ભરાઈ જતા અને ભારે પવનના કારણે બાજરીના પાકને નુકસાનની ભીતિ સેવાઈ રહી છે અને વરસાદના કારણે ખેતરોમાં લણેલી પાણીમાં તરતા દ્રશ્યો પણ સામે આવ્યા છે। થેરવાડા ગામના શાંતિભાઈ પિતાભાઈ જણાવ્યું કે મારા ખેતરમાં બાજરીનું વાવેતર કરેલું હતું અને વરસાદને કારણે એરંડા અને મગફળીના પાકને જ ફાયદો થયો છે। 16 તારીખથી અહીંયા વરસાદ ચાલુ છે અને ખેડૂતોને બહુ નુકસાન છે અને ખેતરમાં બાજરી તરી રહી છે। અમુક પાકને ફાયદો છે, અમુક ફાયદો છે અને અમુકને બહુ નુકસાન છે। એટલે હું સરકારને નમ્ર વિનંતી કરું છું કે ખેડૂતો માટે કંઈક એવું કરે કે એમને લાભ થાય અને આ વરસાદ હજુ પણ બંધ થયો નથી। અત્યારે વરસાદ સારો છે, અમુક પાકોની અંદર ફાયદો પણ છે, પણ બાજરીની અંદર મોટા ભાગે નુકસાન છે। અત્યારે ખેતરોમાં પાણી ભરાયેલ છે, બાજરી લણ્યા વગર પડેલી છે અને પાણી તરે છે, ખેતરમાં પાણી ભરાઈ ગયેલું છે। એટલે સરકારને એટલી રજૂઆત છે કે સહાય થાય તો ખેડૂતોને સહાય કરો। નાના ખેડૂતોને બિચારાને બહુ તકલીફ છે, મોટા પાયે નુકસાન થઈ ગયું। ચાર છે, ઘાસચારો, બાજરીનું અનાજ, બધી રીતે નુકસાન જ છે। બીજા પાકોમાં ફાયદો છે। મારા ખેતરમાં બાજરીનું વાવેતર હતું એટલે મેં વાઢી અને 2-3 દિવસ થયા હતા અને 16 તારીખથી વરસાદ સતત ચાલુ છે। એટલે વરસાદથી જે એરડા મગફળીવાળાને તો ફાયદો જ છે અને બાજરીવાળાને તો અંદર કહેવાનો મતલબ કે પાથરા અને કહણા બધું અંદર પડ્યું છે અને પાણીનું ભરેલું ખેતર પડ્યું છે। આ દેખાય જ છે બધાને।